તરફ ભાવનગરના વલ્લભીપુરની અંદર જ્યાં ચમારડી ગામે ખેડૂતોને અસામાજિક તત્વો હેરાન કરતા હોવાની ઘટના સામે આવી। પાટીદાર સમાજના ખેડૂતના ખેતરમાં વાવેલા કપાસના પાકને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતે 8 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું, જેમાંથી 2 વીઘાનો કપાસ ઉખેડી નાખવામાં આવતા અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે। ઘટનાની જાણ થતાં જ પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયા સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી। 4 ઓગસ્ટે રાત્રે બનેલી આ ઘટના અંગે 3 દિવસ વીતી ગયા છતાં એફઆઈઆર નોંધાઈ નથી અને માત્ર અરજીના આધારે તપાસ ચાલી રહી છે। ત્યારે અત્યારે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અનેક અને ખેડૂતો અને આગેવાનો દ્વારા પોલીસ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરાઈ રહી છે। હવે આ કોઈ અજાણ્યા શખ્સો ગામના કોઈ પણ વિઘ્ન સંતોષી હોય એ લોકોએ મારો કપા રાતના ખેંચી નાખ્યો છે। 4 તારીખે રાતે સવારે અમારા ભાઈ આવ્યા મોટા, એટલે એ આવ્યા એટલે હારે ખડ વાળો છોકરો હતો, એ ખડ પાળે વાટતો હતો તળાવના પાળે, એટલે એ આ બધું જોવા આવ્યો હતો કે આમાં કપા ખેંચી નાખ્યો, એટલે ભાઈ જાણ કરી તો પછી ગામ આખું ભેગું થઈ ગયું। બધા દરેક વ્યક્તિ હતા, ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, કોળી સમાજ, ત્રણે સમાજ અહીંયા ભેગા થયા હતા। પુષ્કળ પોલીસ આવી ત્યારે જ્યારે વાવેતર થઈ ગયા પછી ત્યારે મહિના 1.5 મહિનાનો કપાસ થયો હોય અને કપાસ ખેંચી કાઢી અને જે આ લુખાઓએ અસામાજિક પ્રવૃત્તિ કરી છે, અનિષ્ટ પ્રવૃત્તિ કરી છે, એ બબૂચકોને કાયદાકીય રીતે ભાન કરાવીને એને શાન ઠેકાણે લાવવી જરૂરી છે। અમારા ભીમજીભાઈના ખેતરમાં લગભગ 2.5-3 વીઘાનો કપાસ ખેંચી નાખ્યો છે। એમાં ગામમાં ખૂબ રોષ છે, ગામ આખું રોષે ભરાયેલું છે। પોલીસમાં ફરિયાદ કરી છે, આજ 3-4 દિવસ થઈ ગયા, કાંઈ નિવાડો આવ્યો નથી। આ કોઈ બીજાના ખેતરમાં આવું બને નહીં, નહીતર આવું ને આવું બનશે તો ખેડૂત શું કરશે? અને ખેડૂત જો હેરાન થાય છે તો આખો દેશ હેરાન થાય છે। ખેડૂતનું સાંભળશે કોણ?